નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભરૂચના જંગર ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો ચોથો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 12 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા. ભરૂચના જંગાર મિસબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા ચોથો સમૂહ લગ્ન ઘણી સફળતાપૂર્વક યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના 12 યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવતથી થયો હતો. ત્યારબાદ નાતખવા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. હઝરત મૌલાના અલ્તાફ મિસબાહી ઉસ્તાદ જામિયા મુઇન્નિયા અઝહરુલ ઉલુમ ભરૂચ તેઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો. આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યજી કે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને સાદાતે કિરામ તથા ઉલમાએ કિરામ દ્વારા તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય નીવડે તે માટે દુઆઓ આપવામાં આવી. આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હઝરત સૈયદ અહેમદ બાવા ટંકારિયા મિસબાહી મિશન ભરૂચના નિગ્રા, હઝરત સૈયદ રિઝવાન બાવા અશરફી મિસબાહી ભરૂચ, હઝરત સૈયદ ઝિયાઉદ્દીન બાવા અંભેટા અને હઝરત સૈયદ અસગર અલી બાવા સામરી તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હઝરત મુફ્તી મોહસિન મિસબાહી સદર મુફ્તી ભરૂચ તથા હઝરત મૌલાના મુસા અશરફી સાહેબ જંગાર અને સમાજ સેવક હાજી અબ્દુલ્લા સાહેબ કામઠી તથા મિસબાહી મિશન ભરૂચના જિમ્મેદાર જનાબ તોસીફભાઈ પટેલ અને ઇબ્રાહીમભાઈ વતાનિયા તેમજ વિદેશથી પધારેલ જંગાર ગામના મુખ્ય અતિથિ હાજર હતા. સમૂહ લગ્નોત્સવ સમારોહ મિસબાહી મિશન જંગાર બ્રાન્ચના સર્વ નવયુવાનોએ શરૂઆતથી અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ જ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો. ગામની હાઈસ્કૂલના શિક્ષક મિત્રો તેમજ સ્ટાફે પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમને ઘણી સુંદરતાથી સાથે આગળ ધપાવી સંપન્ન કરાયો તેમજ દક્ષિણ ગુજરાત વીજળી વિભાગનો પણ પૂરેપૂરો સહકાર રહ્યો હતો. રિપોર્ટર ફિરોજ મલિક, પાલેત, ભરૂચ. अस्सलाम वालेकुम. આજ રોજ જંગાર મિસબાહી મિશન ટ્રસ્ટ દ્વારા ગામમાં 12 જેટલા દીકરા અને દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરેલું શાદીનું. આમાં સર્વપ્રથમ જંગર ગામના નવયુવાનો, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને આગેવાનો અને વિદેશથી પધારેલા મહેમાનોએ બહુ સુંદર વ્યવસ્થા કરેલી છે. આજે 12 જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના દીકરા દીકરીઓએ એક મંડપમાં આ લોકોએ જે શરૂઆત કરેલી છે. અલ્હમ્દુલિલ્લાહ સમગ્ર નાનું ગામ જંગાર છે, પરંતુ અહીંયાના લોકોએ એક મોટું કાર્ય કરીને આજે સમગ્ર મુસ્લિમ સમાજને એક મેસેજ આપેલો છે કે આપણે જે મોટી મોટી શાદીઓમાં 10-10, 12-12 લાખ રૂપિયા ખર્ચ કરી અને જે મહેનત પસીનાનો પૈસા આપણે વેફરેલા છે, આજે જંગાર ગામના નવયુવાનોએ અને વડીલોએ અને વેલફેર મિસબાહી મિશન દ્વારા સાબિત કરી બતાવ્યું કે તમારી એક નાની શરૂઆત સમાજ માટે એક બોધરૂપ છે. આજે ફરી વખતે જંગાર ગામમાં જે 12 જેટલા 12 દીકરીઓ અને 12 દીકરા જે શાદી કરેલી છે અને આ પ્રસંગે અહીંયા ત્રીજો નહીં ચોથો મિસબાહી મિશન દ્વારા અને ગામના નવયુવાનો દ્વારા અને વિદેશના એનઆઈના મિત્રોના સથવારે તમામ લોકોએ આજે 24 જેટલા મુસ્લિમ સમાજના અને અહીંયા એવું કંઈ નથી કે સમાજ તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના લોકો આમાં ભાગ લે છે. આજે 24 જેટલા દીકરા દીકરીઓએ જે અહીંયા ભાગ લીધેલો છે એમાં સર્વપ્રથમ ગામના નવયુવાનોની સુંદર મહેનત, સુંદર આયોજન મિસબાહી મિશનના ટ્રસ્ટીઓ દ્વારા અને એનઆઈ મિત્રો દ્વારા જે લોકોએ નાની અનામી આમાં મદદરૂપ છે એ તમામનો હું અબ્દુલ કામડી સમગ્ર જંગર ગામ વતી હું દિલથી શુક્રિયા અદા કરું. અલ્લાહ તાલાની દુઆ કરીએ કે આવી અમને આ સેવા અવિરતપણે ચાલુ રહે અને જંગર ગામના નવયુવાનોને વડીલોને અલ્લાહ તાલા તંદુરસ્તી આપે એવી દુઆ કરતા અલ્લાહ તાલાથી. અસ્સલામુ અલૈકુમ. Assalamu alaikum. My name is Anna. I am from the UK, but my home village is Jangar. I came especially to attend Samul Lagan for the past 2 years, and I am very proud of my village for organising this rewarding event. I hope this event continues to happen every year, and inshallah I can keep attending. This group wedding is organised by Misbahi Mission and Jangar village. In today's era and inflation, the people of Muslim society should avoid unnecessary expenses and participate in such events. Instead, they could be spending it on their children and their education. Thank you.